રાજ્યમાં ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરીક્ષાનું પ્રથમ પેપર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન. ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ વિદ્યાર્થીઓનું કરાયું સ્વાગત. પ્રથમ પેપર સરળ નીકળતા વિદ્યાર્થીઓએ અનુભવી હળવાશ. વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન જોવા મળ્યો રાજકીય ગરમાવો. અમેરિકા સાથે ટ્રેડ ડીલ મુદ્દે વિપક્ષનું વિધાનસભા ગૃહમાંથી વોકઆઉટ. હલ્લાબોલ મુદ્દે પ્રવક્તાએ વ્યક્ત કરી નારાજગી. કહ્યું, દેશ હિતના મુદ્દે પોકળ વિરોધ એ તદ્દન અયોગ્ય. કુપોષણ મુદ્દે વિપક્ષના આરોપો પર મહિલા અને બાળ કલ્યાણ મંત્રીએ આપી પ્રતિક્રિયા. કહ્યું, મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે બજેટમાં ₹7,690 કરોડની જોગવાઈ, તો આદિજાતિ વિસ્તારોમાં કુપોષણ નિવારવા દૂધ સંજીવની યોજનાનો કરાશે વિસ્તાર. ગુજરાત એટીએસને મળી મોટી સફળતા. પાકિસ્તાન સરહદેથી હેન્ડ ગ્રેનેડ સહિતના હથિયારોનું સ્મગલિંગ કરતો વોન્ટેડ આરોપી અમદાવાદથી પકડાયો. તપાસ દરમિયાન આરોપી નાર્કોટિક્સ તથા ગ્રેનેડ પિસ્ટલ સ્મગલિંગના નેટવર્કનો ભાગ હોવાનો ખુલાસો. પ્રાકૃતિક ખેતી એ પ્રવર્તમાન સમયની માંગ અને આરોગ્ય માટે અનિવાર્ય. મુખ્યમંત્રીએ પ્રાકૃતિક ખેતીને અભિયાન રૂપે અપનાવવા ખેડૂતોને કરી હાકલ. પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવાના હેતુથી 35,800થી વધુ ખેડૂતોને ખરીફ ઋતુ માટે ચૂકવી 2,000 સુધીની સહાય. ઇઝરાયલમાં ચાલશે ભારતનું યુપીઆઈ. ઇઝરાયલ પ્રવાસ દરમિયાન સંયુક્ત વક્તવ્ય દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, ક્રિટિકલ મિનરલ્સ અને એમેઝિંગ ટેકનોલોજી સહિતના ક્ષેત્રે થયા એમઓયુ. ગુજરાત બનશે ગ્લોબલ સેમી કન્ડક્ટર હબ. પ્રધાનમંત્રી મોદી 28મી ફેબ્રુઆરીએ સાણંદમાં માઇક્રોન ટેકનોલોજીના અત્યાધુનિક પ્લાન્ટનું કરશે લોકાર્પણ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે અનિવાર્ય એવા એસએસડી અને રેમ જેવા સ્ટોરેજ ઉપકરણોનું ગુજરાતમાં થશે નિર્માણ. ગરીબોના હક અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ઘૂસણખોરી રોકવી અનિવાર્ય. બિહારના અરરિયા ખાતેથી ગૃહમંત્રીનો હુંકાર. કહ્યું, સરહદ સાથે જોડાયેલ 10 કિલોમીટર વિસ્તારમાં તમામ ગેરકાયદે દબાણો હટાવવા ચલાવાશે અભિયાન. ડાકોરમાં ફાગણી પૂનમના મેળાને પગલે તંત્રનું વિશેષ આયોજન. 28મી ફેબ્રુઆરી અને 1 માર્ચ દરમિયાન વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમોની કરાશે પ્રસ્તુતિ. શ્રદ્ધાળુઓને હાલાકી ન પડે તે માટે પાર્કિંગ વ્યવસ્થા, ટ્રાફિક નિયમન અને કંટ્રોલ રૂમ કરાયો કાર્યરત. ભક્તોની સુવિધા માટે દર્શનના સમયમાં ફેરફાર. અને T20 વર્લ્ડ કપના સુપર 8ના મુકાબલામાં ભારત સામે ઝિમ્બાબ્વે ટોસ જીતી પસંદ કરી ફિલ્ડિંગ. સેમીફાઇનલમાં પહોંચવા ટીમ ઇન્ડિયાને મોટા માર્જિનથી મેચ જીતવી જરૂરી. તો વેસ્ટ ઇન્ડિઝ સામે સાઉથ આફ્રિકાનો 9 વિકેટે વિજય.